બીએસસી સેમ 3ના 302 ફિઝિક્સ પેપર 302ના આ 5th લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે અત્યાર સુધી ફિક્સ્ડ બાયસ અને કલેક્ટર ટુ બેઝ બાયસ સર્કિટ અને એની સ્ટેબિલિટી એનું ડિસ્કશન કર્યું, એનું સ્ટેબિલિટી ફેક્ટર પણ મેળવ્યો. પણ બંને સર્કિટમાં ફિક્સ્ડ બાયસ કરતાં કલેક્ટર ટુ બેઝ બાયસ પરિપથ સારો છે, પરંતુ તમે જોયું તો એનામાં પણ બીટામાં વધારો થઈ શકે અથવા કલેક્ટર કરંટ આઈસીમાં વધારો થઈ શકે, અથવા તો આરબી અને આરસીનું મૂલ્ય એડજસ્ટ થાય નહીં, તેના કારણે એસનું મૂલ્ય 1 કરતાં વધારે 2, 3, 4 જેવા મૂલ્યો પ્રાપ્ત થાય. એટલે સ્ટેબિલિટી પ્રમાણમાં ફિક્સ્ડ બાયસ કરતાં સારી છે, પરંતુ સેટિસ્ફેક્ટરી જોઈએ એવી સંતોષકારક મળે નહીં. એટલે હવે ત્યારબાદ આપણે એમીટર બાયસ પણ જોયું. ફીડબેકથી પણ થોડીક નેગેટિવ ફીડબેક કરીએ આપણે તો સ્ટેબિલિટી થોડી વધે, પરંતુ ગેઇન ઘટી જાય, રાઈટ. એટલે આપણે એમ્પ્લીફાયરમાં ગેઇન બી અગત્યનો છે. એટલે એમીટર બાયસ પણ સંતોષકારક આપણને પરિણામ આપી શકે નહીં. તેથી હવે આ જે ચોથી બાયસ સર્કિટ છે તે પોટેન્શિયલ ડિવાઈડર બાયસ સર્કિટ કહેવાય. તો એની સર્કિટ ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ, ત્યારબાદ એનું વર્ણન કરીએ કે કેવી રીતે સ્ટેબિલિટીમાં વધારો થાય અને એ યુનિવર્સલ બાયસ કેવી રીતે કહેવાય, અને ત્યારબાદ એની સ્ટેબિલિટી ફેક્ટરનું કેલ્ક્યુલેશન આપણે કરીએ, ડેરિવેશન કરીએ. તો તમારી સમક્ષ આ પોટેન્શિયલ ડિવાઈડર બાયસ આપણે મૂકેલો છે, રાઈટ. તો તત્પૂર્વે આ જે ડિવાઈડરનો વોલ્ટેજ ડિવાઈડરનો શું સિદ્ધાંત છે એના માટે તમને આ એક સ્લાઇડ બતાવું છું, જે મેં લાસ્ટમાં મૂકી છે. તો એ પહેલાં સમજી લઈએ આપણે. હા, તો આમાં બતાવ્યું છે, જો R1 અને R2 અને એક વોલ્ટેજ સોર્સ છે V1 અથવા VI, અને એમાંથી I જેટલો કરંટ પસાર થાય ને V0 આઉટપુટ આપણને મળે. તો ઓમના નિયમ પ્રમાણે V1 ઇઝ ઇક્વલ ટુ IR1 પ્લસ IR2 મળે. I કોમન લઈએ એટલે બ્રેકેટમાં R1 પ્લસ R2 રહે. તેથી આઈને સૂત્રમાં કરતાં કરીએ એટલે V1 અપોન R1 પ્લસ R2 થાય. હવે V0 વોલ્ટેજ એટલે R2 આગળ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય તો V0 ઇઝ ઇક્વલ ટુ IR2, અને એમાં આઈનું મૂલ્ય સબસ્ટિટ્યૂટ કરીએ એટલે V1 R2 અપોન R1 પ્લસ R2 આપણને પ્રાપ્ત થાય. હવે દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ, V1નું મૂલ્ય 10 વોલ્ટ હોય અને R1નું મૂલ્ય 10 ઓમ હોય, R2નું મૂલ્ય 90 ઓમ હોય, તો આ સૂત્રમાં કિંમતો મૂકીએ તો V0 આપણને 9 વોલ્ટ મળે. તે જ રીતે જો R2નું મૂલ્ય 20 ઓમ કરી દઈએ અને R2નું મૂલ્ય R1નું મૂલ્ય 20 ઓમ કરીએ અને R2નું મૂલ્ય 80 ઓમ કરીએ અને સબસ્ટિટ્યૂટ કરીએ તો V0 બરાબર 8 ઓમ મળે. તો આપણે જોઈ શકીએ છીએ કે વોલ્ટેજ સોર્સ V1 10 વોલ્ટનો હતો, પણ એનું ડિવિઝન થાય છે 9, 8, 7. તો આ રીતે 10, 20, 30 R1નું મૂલ્ય મૂકતા જઈએ અને R2નું મૂલ્ય 90, 80, 70, 60 એવી રીતે મૂકતા જઈએ, ટોટલ 100 રાખીએ, તો પછી આપણને આ જે વોલ્ટેજ છે એ 9, 8, 7, 6, 5 એ રીતે ડિવિઝનમાં પ્રાપ્ત થાય. એટલા માટે એને વોલ્ટેજ ડિવાઈડર પરિપથ આપણે કહીએ. તો આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે વોલ્ટેજ ડિવાઈડર બાયસ બનાવીએ. એટલે કે મેઇન જે બેટરી VCC છે એ મેઇન બેટરી VCCમાંથી વોલ્ટેજ પ્રાપ્ત કરીએ એટલે V1 આપણી પાસે VCC થાય અને R1 R2 અને એની સામે આ V0 આપણે R1 અને R2ના મધ્યમાંથી ટ્રાન્ઝિસ્ટર વચ્ચે આવી જશે, એટલે સિલિકોન હશે તો 0.7 વોલ્ટ જેટલો એમાં ઉમેરો થશે, બસ, બાકી કંઈ થાય નહીં. એ ઇક્વિવેલન્ટ સર્કિટ હું છેલ્લે ડ્રો કરીશ. તો હવે આપણે આ પરિપથમાં સ્ટેબિલિટી કેવી રીતે વધે છે એનું આપણે એક્સપ્લેનેશન કરીએ. તો ઇન ધીસ સર્કિટ, આ સર્કિટમાં RE જે છે એ નેગેટિવ DC ફીડબેક આપે છે અને એની વેલ્યુ છે IRE. પરંતુ એની સાથે જે કેપેસિટર C જોડે છે જે નેગેટિવ ફીડબેક થતાં અટકાવે
જેથી કરીને એમ્પ્લીફાયરનો ગેઇન ઘટશે નહીં. એ મેં પહેલાં કીધું એમીટર બાયસ ખાલી કરો તમે, આ કેપેસિટર સી ના જોડો તો નેગેટિવ ફીડબેક થાય, તો સ્ટેબિલિટી તો થોડી વધશે પરંતુ ગેઇન ઘટશે, જે આપણે ચલાવી લઈ શકાય નહીં. તેથી એ ફીડબેક રોકવા માટે આપણે અહીંયા સીઈ એક કેપેસિટર જોડી દઈએ તો એ ફીડબેક અટકી જશે. અને આ બાજુ R1 અને R2 આ જે બે રેઝિસ્ટર છે એને ફોરવર્ડ બાયસ કરવા માટે એટલે વીબી બેઝ કરંટને ફોરવર્ડ એમીટર જંકશન નક્કી કરશે. ધ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વીબી બેઝ અને એમીટર જંકશન નક્કી કરશે અને RE એમીટર રેઝિસ્ટર છે. હવે R1 અને R2 આ જે બે રેઝિસ્ટર છે એ VCC બેટરી સાથે જોડી DC વોલ્ટેજ મેળવવામાં આવે છે. તો આ પરિપથમાં અને કરંટ દર્શાવેલા છે. જો I ટોટલ કરંટ VCCમાંથી આવતો છે જે RC લોડ અવરોધમાંથી પસાર થશે અને આ બાજુ R1માંથી I માઇનસ I જેટલો પ્રવાહ પસાર થશે, I માઇનસ IC જેટલો, કારણ કે IC પ્રવાહ આમાંથી આવશે ને. અને આ બાજુ R2માંથી અહીંયા એક જંકશન પ્રાપ્ત થશે તમને, એટલે IB બેઝમાં IB કરંટ જાય એટલે IB માઇનસ થાય, એટલે I માઇનસ IC માઇનસ IB R2માંથી પસાર થશે અને બેઝ અને એમીટર વચ્ચેના વોલ્ટેજ VBE થશે, કલેક્ટર ટુ એમીટર વચ્ચેના વોલ્ટેજ VCE થશે. અને આપણે હવે સ્ટેબિલિટી કેવી રીતે પ્રાપ્ત થશે એનું વિચાર કરીએ તો ટેમ્પરેચરમાં વધારો થાય now the temperature of collector junction increases, leakage current ICO વધી જાય અને લીકેજ કરંટ ICO will increase and તેથી કલેક્ટર પ્રવાહ ICમાં વધારો થશે, જે એમીટર પ્રવાહ IEમાં વધારો કરશે અને તેથી VBમાં ઘટાડો થશે, કારણ કે એ બંને પેરેલલ છે અને તેથી VBમાં ઘટાડો થશે. હવે આ જે VBમાં જે ઘટાડો થશે એ IBમાં ઘટાડો કરશે અને આમ IBમાં થતો ઘટાડો ICમાં થતા વધારો જે છે એની ભરપાઈ કરશે અને ક્યુ પોઈન્ટ સ્થિર રહેશે. એટલે આપણો જે સિદ્ધાંત છે પરિપથમાં એ રીતની રચના કરો કે કોઈ કારણસર કલેક્ટર પ્રવાહમાં વધારો થાય તો IB પ્રવાહમાં ઘટાડો થાય એવી રીતની રચના કરવી જોઈએ, જે આપણે અહીંયા પ્રાપ્ત કરેલી છે અને આપણી સ્ટેબિલિટી વધે છે. હવે એક્ઝેક્ટ કેટલી સ્ટેબિલિટી વધે એના કેલ્ક્યુલેશન માટે સ્ટેબિલિટી ફેક્ટર S મેળવવાનું રહે. તો સર્કિટ પરથી તમે જો તો VBE એટલે આપણે વોલ્ટેજ બિટવીન અથવા પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન બેઝ એન્ડ ગ્રાઉન્ડ, બેઝ એન્ડ ગ્રાઉન્ડ એટલે એ મીટરના અંત છેડા સુધી, ખરેખર એને BO લખવું જોઈએ, BG લખવું જોઈએ, BE લખીએ, ચલો બરાબર છે. તો એની વચ્ચે આપણે સામે સર્કિટમાં એક એમીટર રેઝિસ્ટર જોડેલું છે અને એમાંથી IE જેટલો કરંટ જાય, તેથી પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન બેઝ એન્ડ ગ્રાઉન્ડ માઇનસ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન એમીટર એન્ડ ગ્રાઉન્ડ. તો એનું મૂલ્ય મૂકીએ તો આપણે પોટેન્શિયલ બિટવીન બેઝ એન્ડ ગ્રાઉન્ડને VBO કહીએ અને પોટેન્શિયલ બિટવીન એમીટર એન્ડ ગ્રાઉન્ડને IERE કહીએ, તો એ સૂત્ર એક બની જાય. હવે VBOનું મૂલ્ય મેળવવું છે. VBO એટલે વોલ્ટેજ બિટવીન બેઝ એન્ડ ગ્રાઉન્ડ. તો બેઝમાંથી કરંટ કેટલો જાય, બ્રેકેટમાં I માઇનસ IC માઇનસ IB એ R2માંથી પસાર થાય, એટલે મલ્ટીપ્લાય કરીએ એટલે VBO આટલો વોલ્ટેજ ડ્રોપ થાય. તો આને જ પોટેન્શિયલ ડિવાઈડર કન્સેપ્ટમાંથી આપણે આ લીધેલું છે, જે મેં છેલ્લે તમને પોટેન્શિયલ ડિવાઈડર કન્સેપ્ટ સમજાયો એના પરથી ધ્યાનમાં આવે. હવે થોડુંક આ સૂત્રને સિમ્પ્લિફાય કરીએ એટલે IB જુદો પાડીએ, I માઇનસ IC R2 માઇનસ IB R2, આ સૂત્ર 2 આપણને પ્રાપ્ત થશે. હવે સર્કિટ પરથી તમે જુઓ તો VCC બરાબર I માઇનસ IC R1, એટલે R1માંથી I માઇનસ IC જેટલો કરંટ પસાર થાય એટલે વોલ્ટેજ ડ્રોપ ત્યાં આગળ કેટલો થાય,
આઈ માઇનસ આઈસી R1 પ્લસ R2માંથી કેટલો કરંટ પસાર થાય, આઈ માઇનસ આઈસી માઇનસ આઈબી મલ્ટીપ્લાય બાય R2 આટલો વોલ્ટેજ, અને આ ટોટલ કરીએ તો વીસીસી મેઇન સપ્લાય જેટલો થવો જોઈએ. હવે આને સાદરૂપ આપણે આપીએ એટલે વીસીસી પ્લસ IBR2, એટલે આ જે સેકન્ડ પોર્શન છે એના એ કૌંસને છોડી દઈએ અને માઇનસ IBR2 છે એ ડાબી બાજુ લઈ લઈએ એટલે વીસીસી પ્લસ RBR2 થશે ઇક્વલ ટુ આઈ માઇનસ આઈસી R1 પ્લસ R2 થશે. તેથી આઈ માઇનસ આઈસીને સૂત્રનો કરતા કરો તમે તો ધેટ વિલ બી ઇક્વલ ટુ વીસીસી અપોન R1 પ્લસ R2 પ્લસ IBR2 અપોન R1 પ્લસ R2. હવે આ જે કિંમત આઈ માઇનસ આઈસીની કિંમત છે એ સમીકરણ 2માં મૂકીએ તો VBO બરાબર VCC R2 અપોન R1 પ્લસ R2 પ્લસ IBR2 અપોન R1 પ્લસ R2 માઇનસ IBR2 મળે, રાઈટ. તો હવે IB આ સેકન્ડ ટર્મ અને થર્ડ ટર્મમાં IB છે કોમન લઈ લઈએ તો આ નીચે પ્રમાણેનું સિમ્પ્લિફિકેશન તમને પ્રાપ્ત થશે. R1 R2 કોમન લઈ લઈએ જે સેકન્ડ ટર્મમાં, અને R2 આ સ્ક્વેર R2 સ્ક્વેર કેન્સલ થઈ જશે અને અંતે આપણને VBO ઇઝ ઇક્વલ ટુ VCC R2 અપોન R1 પ્લસ R2 માઇનસ R1 R2 અપોન R1 પ્લસ R2 IB આ સૂત્ર 3 પ્રાપ્ત થશે. હવે આ જે VBનું મૂલ્ય મળ્યું એ VBનું મૂલ્ય VBOનું મૂલ્ય ઉપર જે સમીકરણ હતું એમાં મૂકી દઈએ તો VCC R2 અપોન VB ઇક્વલ ટુ R1 પ્લસ R2 માઇનસ IB R1 R2 અપોન R1 પ્લસ R2 માઇનસ IB RE માઇનસ IC RE આ સૂત્ર 4 થશે. હવે આને સિમ્પ્લિફાઈડ કરીએ આપણે એટલે RE હા IB બે આ જે સેકન્ડ અને થર્ડ ટર્મ કુલ 4 પદો છે, 1 2 3 ને 4. સૂત્ર 4માં 4 પદ છે જમણી બાજુ ડાબી બાજુ, તો એ 4 પદોમાંથી વચ્ચેના 2 પદો છે બીજું ને ત્રીજું એમાંથી IB કોમન લઈ લઈએ એટલે આ સિમ્પ્લિફિકેશન થશે. હવે એ જે IB છે એને સૂત્રનો કરતા બનાવી દઈએ એ ટર્મ્સને તો આપણને આ પ્રમાણે સૂત્ર 5 પ્રાપ્ત થશે. IB ઇન્ટુ બ્રેકેટ RE પ્લસ R1 R2 અપોન R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ VCC R2 અપોન R1 પ્લસ R2 માઇનસ VBE માઇનસ IC RE. હવે આ બધું હું તમને સમજાવી રહ્યો છું પણ તમારે શું કરવું જોઈએ, આ કાગળમાં લખીને તમારી રીતે સોલ્વ કરવું જોઈએ તો તમને વધારે એનો સ્પષ્ટ ખ્યાલ આવશે. આમ તો આ ક્લિયર જ છે, ઇવન દો તમારું જો ધ્યાન બરાબર ના હોય તો તમારે એ તમારી જાતે કરવું પડે સિમ્પ્લિફિકેશન. તેથી IBનો સૂત્રનો કરતા કરીએ તો VCC અપોન R2 અપોન R1 પ્લસ R2 માઇનસ VBE માઇનસ IC RE ડિવાઇડેડ બાય ટોટલ હોલ ડિવાઇડેડ બાય ડિનોમિનેટરમાં RE પ્લસ R1 R2 અપોન R1 પ્લસ R2 આ સૂત્ર ક્રમાંક 6 પ્રાપ્ત થશે તમને. હવે કલેક્ટર પ્રવાહના સૂત્ર પ્રમાણે IC બરાબર બીટા IB પ્લસ 1 પ્લસ બીટા ICO. આ સૂત્રમાં આપણે IBની કિંમત મૂકી દઈએ ઉપરના સૂત્ર પરથી તો IC ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ બ્રેકેટ જે IBની કિંમત હતી ઉપરના સૂત્રમાં VCC R2 અપોન R1 પ્લસ R2 માઇનસ VBE માઇનસ IC RE હોલ ડિવાઇડેડ બાય RE પ્લસ R1 R2 અપોન R1 પ્લસ R2 અને આગળની જે સેકન્ડ ટર્મ છે પ્લસ 1 પ્લસ બીટા એ કૌંસ કરવાનું છે ઇન્ટુ ICO. આ સૂત્ર આપણને પ્રાપ્ત થાય. હવે નેક્સ્ટ આપણે એને સિમ્પ્લિફાય કરીએ તો સિમ્પ્લિફિકેશનમાં જે સેકન્ડ ટર્મ છે એ સેકન્ડ ટર્મ IC સાથે લઈ લઈએ, IC વાળા પદોને ભેગા કરીએ, રાઈટ. તો આ સૂત્ર જે તમારી સમક્ષ દેખાય છે તે પ્રાપ્ત થશે. હવે IC જે છે
એ આજુ એને સિમ્પ્લિફિકેશન કરીએ આપણે અને આરવાળા પદો ભેગા કરીએ અને 1 પ્લસ બીટા આઈસીઓ કોમન લઈએ અને એમાંથી એ આઈસીવાળા પદો ફરી પાછા ડાબી બાજુ એકત્રિત કરીએ અને એને સાદરૂપ આપણે આપીએ તો આઈસી બરાબર આપણને પ્રાપ્ત થાય અને છેલ્લે જે સૂત્ર 7 છે એ સૂત્ર 7 એટલે આઈસી બરાબર બીટા ઇન્ટુ વીસીસી बीटा इंटू ब्रेकेट वीसीसी R2 अपॉन R1 प्लस R2 माइनस VBE प्लस 1 प्लस बीटा कौंस में ICO અને બીજા બ્રેકેટમાં RE પ્લસ R1 R2 अपॉन R1 प्लस R2 અને હોલ ડિવાઇડેડ બાય એટલે ટોટલ ડિનોમિનેટરમાં 1 પ્લસ બીટા RE પ્લસ R1 R2 अपॉन R1 प्लस R2 આપણને આ સૂત્ર ક્રમાંક 7 પ્રાપ્ત થશે। હવે 1 પ્લસ બીટા વડે ઉપર નીચે ભાગી દઈએ આપણે। આ જે સૂત્ર 7 હતું એમાં 1 પ્લસ બીટા વડે ન્યુમરેટર અને ડિનોમિનેટર અંશ અને છેદ બંનેમાં 1 પ્લસ બીટા વડે ભાગીએ તો આ સૂત્ર 8 આપણને પ્રાપ્ત થશે, રાઈટ। તો આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા अपॉन 1 प्लस बीटा इंटू ब्रेकेट वीसीसी R2 अपॉन R1 प्लस R2 माइनस VB प्लस ICO इंटू ब्रेकेट RE प्लस R1 R2 अपॉन R1 प्लस R2 होल डिवाइडेड बाय RE प्लस 1 अपॉन 1 प्लस बीटा मल्टीप्लाय बाय R1 R2 अपॉन R1 प्लस R2 आ तो आ सूत्र 8 મળશે। હવે બીટાનું મૂલ્ય ઘણું મોટું હોય એટલે આપણે છેદમાં મોટું પદ આવે એને જો એની સાથે મલ્ટીપ્લાય થાય R1 R2 अपॉन R1 प्लस R2 तो 1 अपॉन 1 प्लस बीटा जे छेदમાં ડિનોમિનેટરમાં પદ છે એને અવગણી શકાય અને એને તમે અવગણો અથવા તો અને RE ઘણો મોટો લેવાનો R1 R2 अपॉन R1 प्लस R2 આ જે ટોટલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આપણને વોલ્ટેજ ડિવાઈડર પરથી મળશે એના કરતાં RE એમીટર રેઝિસ્ટર ઘણો મોટો લેવાનો લઈ શકાય અને તો પછી આ જે ઉપરોક્ત સૂત્ર 8 છે એ સિમ્પ્લિફાઈ થઈ જશે। સેકન્ડ ડિનોમિનેટરની સેકન્ડ ટર્મ આપણે અવગણી નાખી તો આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા अपॉन 1 प्लस बीटा इंटू ब्रेकेट वीसीसी R2 अपॉन R1 प्लस R2 माइनस VB प्लस ICO RE। હવે RE વડે ડિવાઈડ કરી દઈએ બંને પદોમાં એટલે છેદમાં RE છે તો ઉપરના બંને પદોમાં RE વડે ભાગાકાર કરી દઈએ અથવા તો ઉપર નીચે RE વડે ભાગતા 1 अपॉन RE इंटू ब्रेकेट बीटा अपॉन 1 प्लस बीटा इंटू ब्रेकेट VCC R2 अपॉन R1 प्लस R2 माइनस VBE ब्रेकेट कम्प्लीट प्लस ICO आ सूत्र 9 આપણને પ્રાપ્ત થાય કારણ કે કલેક્ટર પ્રવાહમાંનું સૂત્ર તો મેળવવું જ પડે। હવે સ્ટેબિલિટી ફેક્ટર એસની વ્યાખ્યા અનુસાર એસ ઇઝ ઇક્વલ ટુ डेल आईसी अपॉन डेल आईसीओ એટલે બંને બાજુ સૂત્ર 9 ને ડિફરન્શિએટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ आईसीओ सूत्र 8 ने આપણે ડિફરન્શિએટ કરીએ તો આપણને RE प्लस R1 R2 अपॉन R1 प्लस R2 डिवाइड बाय RE प्लस 1 अपॉन बीटा इंटू ब्रेकेट R1 R2 अपॉन R1 प्लस R2 सूत्र 8 ने आईसीओ प्रत्ये डिफरन्शिएट करवानुं, राइट। तो ये डिफरन्शिएशन करता सूत्र 10 આપણને પ્રાપ્ત થશે જે સ્ટેબિલિટીનું સૂત્ર છે। હવે સ્ટેબિલિટીના સૂત્રમાં આપણે સમીકરણ 10 માં જોઈ શકીએ છીએ કે સૂત્ર 10 માં વોલ્ટેજ ડિવાઇડર બાયસનું સ્થિરતાનું મૂલ્ય પ્રાપ્ત થાય। હવે એ સૂત્રમાં તમે જોઈ શકો છો RE નું મૂલ્ય जो अनंत लेवामां एटले खूब मोटुं लेवामां आवे प्रेक्टिकली अने R1 R2 अपॉन R1 प्लस R2 टेन्स टू 0 एटले अल्प लेवामां आवे अने आ करी शकाय। R1 R2 तो आपणे एक्सटर्नली बहारथी जोड़वाना छे, RE पण आपणे केल्क्युलेट करीने केटलो फीडबेक जोईए अथवा तो ए एमीटर प्रवाह जोईए ए आपणे ज्यारे सर्किट डिजाइन करीशुं त्यारे केल्क्युलेट करशुं अने ए बे मूकीशुं आपणे आनी आ गणतरी करिए आपणे RE टेन्स टू 0 અને R1 प्लस R2 अपॉन R1 प्लस R2 टेन्स टू 0 तो एसનું મૂલ્ય એટલે સ્ટેબિલિટી સ્થિરતા અંકનું મૂલ્ય ખૂબ જ લો જોવા મળે।
અને આપણે આ જો એક્ઝેક્ટ સેટ કરીએ તો S ઇઝ ઇક્વલ ટુ 1 પ્રાપ્ત થાય, એટલે બેસ્ટ સ્ટેબિલિટી પ્રાપ્ત થાય. એટલે કે R1 R2 અપોન R1 પ્લસ R2 ટેન્સ ટુ 0 અથવા અત્યંત લો પ્રાપ્ત કરવામાં આવે, અને એક્સટર્નલી આ શક્ય છે. અને S ઇક્વલ ટુ 1 એક્ઝેક્ટ પ્રાપ્ત થાય. તેથી આ બાયસ પરથી સૌથી વધારે અને વ્યવહારમાં યોગ્ય કામમાં આવે એવો પરિપથ છે. તેથી તેને યુનિવર્સલ બાયસ આપણે કહીએ છીએ. તો યુનિવર્સલ બાયસ આ પ્રેક્ટિકલી બેસ્ટ બાયસ છે અને યોગ્ય બેઝ બાયસ આપણને પ્રાપ્ત થાય. અને ક્યુ પોઈન્ટ જે છે એ આઈસીમાં વધારો થાય એટલા જ પ્રમાણમાં આઈબીમાં ઘટાડો થઈને ભરપાઈ થઈ જાય છે, અને તેથી આપણને બેસ્ટ સ્થિરતા પ્રાપ્ત થાય છે. ક્યુ પોઈન્ટ ચેન્જ થતું નથી. હવે ગમે તે થાય, ટેમ્પરેચર વધે અથવા ટ્રાન્ઝિસ્ટરનું કોઈક અદલા બદલી કરવામાં આવે તો પણ, અથવા થર્મલ રનવે આવે તો પણ આ ક્યુ પોઈન્ટમાં જે સ્થિરતા પ્રાપ્ત કરેલી છે, મધ્યમાં આપણે આઉટપુટ કેરેક્ટરિસ્ટિકમાં ક્યુ એસ્ટાબ્લિશ કર્યો છે, એ ચેન્જ નહીં થાય. ફક્ત R1 R2નું મૂલ્ય કેલ્ક્યુલેટ કરવાનું રહે. તો આ પ્રકારની સર્કિટ ડિઝાઇન કરવાથી બેસ્ટ બાયસ આપણને પ્રાપ્ત થાય છે, અને વ્યવહારમાં સર્વત્ર આ સર્કિટ વપરાય છે. તમે કોઈ પણ એમ્પ્લીફાયર ઓપન કરશો ને એની સર્કિટ જોશો, રાઈટ, તો એ આ રીતની જ પોટેન્શિયલ ડિવાઈડરવાળી પરિપથ હશે. હવે અત્યારે આ જે જૂની થિયરી છે એ રીતે તો કોઈ એમ્પ્લીફાયર બનાવતા નથી. હવે આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટમાંથી જ બને, પણ પેલા જે કપલિંગ કેપેસિટર છે એનાથી સ્ટેજ બનાવવામાં આવે, અને એ સ્ટેજમાં પણ આ પોટેન્શિયલ ડિવાઈડર પરિપથ તો હોય જ છે, જેના લીધે સ્ટેબિલિટી અગેન એન્ડ અગેન વધતી જાય. અને એમ્પ્લીફાયર છે એટલે આપણે પેલો એ મીટર રેઝિસ્ટન્સ છે એને સમાંતર કેપેસિટર સી જોડેલો છે, એટલે ફીડબેકના લીધે વોલ્ટેજ ગેઇન પણ ઘટતો નથી. ફીડબેક આપણે અટકાવી દીધો, અને આરઈ પ્રવાહ એવી રીતે મેળવો કે આરઈમાં વધારો થાય એટલે વીબીમાં ઘટાડો થાય, અને વીબીમાં ઘટાડો થાય એટલે બેઝ કરંટ આઈબીમાં ઘટાડો થાય, જે આઈસીના વધારાને કોમ્પેન્સેટ કરે છે. તો આ રીતે આપણે પોટેન્શિયલ ડિવાઈડર પરિપથ મેળવ્યો. તો અત્યાર સુધી આપણે જે બાયસ પરિપથ છે એમાં કેટલી વસ્તુઓ જોઈ. તો સૌ પ્રથમ આપણે લેક્ચરમાં કંડક્ટર શું છે, સેમી કંડક્ટર શું છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કોને કહેવાય, એ ઇલેક્ટ્રિક ડિવાઇસથી કેવી રીતે જુદા પડે છે, ઇલેક્ટ્રિક ડિવાઇસમાં મોટાભાગે ઓહમના નિયમનું પાલન થાય એની લાક્ષણિકતામાં, એટલે વોલ્ટેજ વિરુદ્ધ આઈ, કરંટ વિરુદ્ધ વોલ્ટેજનો જો ગ્રાફ ડ્રો કરીએ આપણે, રાઈટ, તો તમને એ જે રેઝિસ્ટન્સ એનો જે ગ્રાફનો સ્લોપ સીધી રેખામાં ઓહમના નિયમ પ્રમાણે વી ઇઝ પ્રપોર્શનલ ટુ આઈ, અને તેથી પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આર, એટલે એ જે કંડક્ટર છે એનો રેઝિસ્ટન્સ પ્રાપ્ત થાય. પરંતુ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં આ નિયમનું પાલન થતું નથી. કેમ? તો દાખલા તરીકે સેમી કંડક્ટરમાંથી બનાવેલું ડિવાઇસ લઈએ આપણે, પીએન જંક્શન ડાયોડ, તો એની ફોરવર્ડ બાયસ એને કરવામાં આવે અને વોલ્ટેજ વધારવામાં આવે તો કરંટ વધીને એકદમ, અથવા રિવર્સ બાયસ કરો, ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક તમે જોશો તો કરંટમાં શરૂઆતમાં થોડોક વધારો થઈને લગભગ અચળ થઈ જશે, એટલે કે ઓહમના નિયમનું પાલન થશે નહીં. અને આવા ડિવાઇસને આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કહેતા હોય છે. પછી ટ્રાન્ઝિસ્ટર બનાવતો એનામાં બી આઉટપુટ કેરેક્ટરિસ્ટિક તમે જુઓ તો સેચ્યુરેશન કરંટ પ્રાપ્ત થઈ જાય છે, એટલે ઓહમના નિયમનું પાલન થતું નથી. તેથી આપણે ડીસી લોડ લાઇન ડ્રો કરવી પડે, અને એના પર જે સ્થિરતા અંક ક્યુ પોઈન્ટ, ઓપરેટિંગ પોઈન્ટ ક્યુ, એ નક્કી કરવો પડે. એ જો કલેક્ટર કરંટ અને માં વધારો થાય તો પછી એ ક્યુ પોઈન્ટ શિફ્ટ થાય, અને એ શિફ્ટ ના થવો જોઈએ એના માટે આપણે વિવિધ પ્રકારના બાયસની રચના કરી, ક્યુ પોઈન્ટ પર અસર કરતા પરિબળોની ચર્ચા કરી. તો કયા કયા પરિબળોથી ક્યુ પોઈન્ટ શિફ્ટ થાય? તો ટેમ્પરેચર અને ટ્રાન્ઝિસ્ટર યુનિટની અદલાબદલી કરવાથી બીટામાં ફરક પડે, આલ્ફામાં ફરક પડે
0.1%નો તો બી બહુ મોટો ફરક બીટામાં પડી જાય છે, ડબલ થઈ જાય બીટા. 1%નો આલ્ફામાં ફરક પડી જાય તો પણ બીટા ડબલ થઈ જાય, અને બીટા ડબલ થાય તો કલેક્ટર પ્રવાહ વધી જાય. આની ચર્ચા આપણે કરી. અને ત્યારબાદ એને રોકવા માટે કે ભાઈ આપણે કેવી રીતે બાયસ આપીએ બેટરીને, બેઝ ટર્મિનલને કેવી રીતનો પ્રવાહ ડીસી સપ્લાય વોલ્ટેજ આપીએ જેથી કરીને આ ક્યુ પોઈન્ટ શિફ્ટ ન થાય. તો એના માટે આપણે બાયસ પરિપથો 4 બાયસ પરિપથો જોયા. એમાં ફિક્સ્ડ બાયસ પરિપથ, સેકન્ડ કલેક્ટર ટુ બેઝ બાયસ પરિપથ, એમીટર બાયસ, એમીટર રેઝિસ્ટર ટુ ગ્રાઉન્ડ બાયસ પરિપથ એટલે ફીડબેક, અને ચોથું આ વોલ્ટેજ ડિવાઈડર પરિપથ. તો ચારેમાં આપણે સર્કિટ ડ્રો કરી. એક સાથે પણ આ 4 સર્કિટ ડ્રો કરી શકાય, અને એમનું કમ્પેરિઝન કરીને પણ આ સ્ટેબિલિટીના જવાબો આપી શકાય. એક્ઝામમાં તમને પ્રશ્નો તો ગમે તે રીતે પૂછાય, એટલે આ લેક્ચરમાં સમરાઇઝ કરી રહ્યો છું. પ્રશ્નનો જે જવાબ છે એ કેવી રીતે આપવાનો, તો જો પ્રશ્નમાં 4 બાયસને કમ્પેર કરવાનું કીધું હોય, 2 બાયસને કમ્પેર કરવાનું કીધું હોય, તો તમને એનું ઉત્તર આવડવું જોઈએ. તો આ 4 બાયસ જે છે એમાં સર્કિટ ડાયાગ્રામ ચારેના, ત્યારબાદ ચારેના આઈસીમાં વધારો થાય તો આઈબીમાં કેવી રીતે ઘટાડો અથવા કેટલા ટકામાં થાય, તો ફિક્સ્ડ બાયસમાં તો કોઈ થતું જ નથી ઘટાડો, અને કલેક્ટર ટુ બેઝ બાયસમાં આઈબીમાં ઘટાડો તો થાય છે, કોમ્પેન્સેટ તો કરે પણ જોઈએ એટલા પ્રમાણમાં એ કોમ્પેન્સેટ થતો નથી, અને બીટાના મૂલ્યમાં પણ બદલ થાય, થર્મલ રનવે થાય તો એ કલેક્ટર ટુ બેઝ બાયસ જોઈએ એવી સ્ટેબિલિટી પ્રાપ્ત કરતી નથી. અને પછી ત્રીજા પરિપથમાં આપણે એમીટર રેઝિસ્ટર જોડીને બાયસ કરવાનો પ્રયાસ કર્યો, તો એમાં ફીડબેકથી નેગેટિવ ફીડબેક થાય. આરઈ જો એમીટર જંકશન આગળ આરઈ જોડી દેવામાં આવે, ફક્ત આરઈ, તો પછી એમીટર ટુ ગ્રાઉન્ડ બાયસ થઈ જાય તો નેગેટિવ ફીડબેક થાય. એટલે વધારાનો જે આઈસીમાં પ્રવાહમાં વધારો થયો એ આરઈમાં વધારો કરશે, અને આરઈમાં વધારે કરેલો પ્રવાહ એ ફરી પાછો આ બાજુ ઇનપુટમાં જતો રહે, એટલે નેગેટિવ ફીડબેક આપણને પ્રાપ્ત થાય. તો એ નેગેટિવ ફીડબેકના લીધે સ્થિરતા એ સ્ટેબિલિટી તો વધી જાય, પરંતુ વોલ્ટેજ ગેઇન ઘટી જાય. આ નેગેટિવ ફીડબેક જ્યારે ભણશો ત્યારે ખ્યાલ આવશે. તો વોલ્ટેજ ગેઇન ઘટી જાય તો એ એમ્પ્લીફાયર પરિપથમાં તો આપણે ટોલરેટ ના કરી શકીએ, એ ચાલે નહીં. વોલ્ટેજ ગેઇન તો આપણને વધારે જોઈએ, એટલે કે એટલા માટે આ પરિપથ પણ એટલો બધો કારગર અથવા તો વ્યવહારુ બનતો નથી. તેથી આપણે લાસ્ટમાં વોલ્ટેજ ડિવાઈડર પરિપથની રચના કરી, અને આજના લેક્ચરમાં આપણે વોલ્ટેજ ડિવાઈડર પરિપથ ડ્રો કરીને એને સર્કિટની સમજણ આપીને સ્થિરતાંક એસનું મૂલ્ય મેળવું તો S=1 પ્રાપ્ત થાય છે. તો આ વચ્ચે મેં તમને જે કલેક્ટર ટુ બેઝ બાયસ છે એની ડિઝાઇન પણ બતાવી હતી. એ જ રીતે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ જે પોટેન્શિયલ ડિવાઈડર પરિપથ છે એની ડિઝાઇન, એટલે એના એક્ઝેક્ટ મૂલ્ય કેટલો મૂકીએ તો કેટલા પ્રમાણમાં આઈસીમાં વધારો થાય, આઈસીનું મૂલ્ય આટલા વધે તો આઈબીમાં કેટલો ઘટાડો થાય, એ રીતે આપણે એને સમજાવવાનો પ્રયાસ કરીશું. તો આ નેક્સ્ટ જે ડિઝાઇન પરિપથ છે એ તમારી સમક્ષ મૂક્યો છે. જો એમાં મેં 12 વોલ્ટ વીસીસી લીધેલું છે, આરસીનું મૂલ્ય 150 ઓહ્મ લીધેલું છે, R1નું મૂલ્ય 30 કિલો ઓહ્મ લીધેલું છે, R2નું મૂલ્ય 20.9 કિલો ઓહ્મ લીધેલું છે, આરઈનું મૂલ્ય 150 ઓહ્મ લેવામાં આવેલું છે, અને બીટા જે છે એ મને લાગે 200 જ લીધેલો છે. તો એ બીટા જેટલો લીધેલો છે એટલું કેલ્ક્યુલેશન લઈશું. તો આ વોલ્ટેજ ડિવાઈડર પરિપથની ડિઝાઇન કરેલી છે. તો આ ડિઝાઇનમાં આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે કે આમાં આઈબી કરંટ કેટલો વહે છે, આઈસી કરંટ કેટલો વહે છે, આઈબી કરંટ કેટલો વહે છે,
આઈસીમાં વધારો થાય તો આઈબીમાં કેવી રીતે ઘટાડો થાય, અને આ જે 12 વોલ્ટ વીસીસી છે એ ડિવાઈડ કેવી રીતે થાય, એટલે એનું ડિવિઝન કેવી રીતે થાય એ સમજાવીશું. તો થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે પોટેન્શિયલ ડિવાઈડર છે એની ડિઝાઇન કરીશું, એમ એટલે સર્કિટ કેલ્ક્યુલેટ કરીને બનાવીશું.